સુરત પોલીસે વધુ એક દુષ્કર્મ કેસના આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે। આરોપીએ રત્ન કલાકાર ફોટો વિડીયોથી બ્લેકમેલ કરી યુવતી પર 5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું। જોકે ધરપકડથી બચવા આરોપી સુરતથી 360 કિલોમીટર દૂર ભાવનગર ખાતે પોતાના જ ગામની સીમમાં આવેલ ખેતરમાં એક ઓરડીમાં છેલ્લા 2 મહિનાથી છુપાયો હતો। સુરત પોલીસને બાતમી મળતા જ સ્થાનિક પોલીસ સાથે મજૂરોનો વેશ ધારણ કરી કપાસ વીણીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપી છેલ્લા 5 વર્ષથી યુવતી પર દુષ્કર્મ આચરતો હતો। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં 30 વર્ષીય યુવતી બે ભાઈઓ સાથે રહેતી હતી। વર્ષ 2020માં સોનલ ઘરે એકલી હતી। તે દરમિયાન રત્ન કલાકાર નીતિન ધામેલિયા ઘરમાં ઘૂસી આવ્યો હતો અને જબરજસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો, જેના ફોટા અને વિડીયો પણ ઉતારી લીધા હતા। ત્યારબાદ આ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને છેલ્લા 5 વર્ષથી અલગ અલગ જગ્યાઓ પર નીતિન ધામેલિયાએ યુવતીને શિકાર બનાવી હતી। યુવતીએ બ્લોક કરી દેતા આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી। વર્ષ 2025ના સપ્ટેમ્બર મહિનામાં સોનલ અવારનવારના દુષ્કર્મથી કંટાળી જઈને નીતિનને બ્લોક કરી દીધો હતો, જેથી તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો। સોનલે આ બાબતે તેના ભાઈઓ સહિતના પરિવારને જાણ કરી હતી। ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ નીતિન ધામેલિયા વિરુદ્ધ બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી ઓસુરાના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। દરમિયાન આરોપી મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો। આરોપીના વતન ભાવનગર જિલ્લાના નાની ગામ ખાતે તપાસ કરવામાં આવી હતી, જોકે ત્યાંથી પણ તે મળી આવ્યો ન હતો, જેથી તે આસપાસના ગામમાં ક્યાંક છુપાયો હોય તે પ્રકારની આશંકા હતી। આરોપીની બાતમી મળતા પોલીસે મજૂરોનો વેશ ધારણ કરી આરોપીની શોધખોળ દરમિયાન કાપોદ્રા, ઉત્તરાણ અને પાલીતાણાની સ્થાનિક પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી। એ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી તેના વતન એવા નાની ગામની સીમમાં છુપાયો છે, જેથી એક ટીમને સુરતથી 360 કિલોમીટર દૂર નાની ગામ ખાતે મોકલવામાં આવી હતી। હાલ કપાસ વીણવાની સિઝન ચાલતી હોવાથી પોલીસના જવાનોએ મજૂરોનો વેશ ધારણ કર્યો હતો। પોલીસે રેકી કરી આરોપી નીતિન ધામેલિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે મજૂરોનો વેશમાં કપાસ વીણ્યો હતો અને આરોપીની 2 દિવસ રેકી કરી હતી। આરોપી સીમમાં આવેલી એક ઓરડીમાં છેલ્લા 2 મહિનાથી છુપાયેલો હતો, જેથી આરોપીને સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ આરોપી નીતિન ધામેલિયાને લઈને પોલીસ સુરત આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।